તાપી જિલ્લાના વ્યારાનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોઈક વ્યક્તિ એક દુકાનની બહાર રોજ રાત્રિએ કચરો નાખીને જતો રહે છે। ત્યારે આ વ્યક્તિ રોજ રાત્રિના સમયે આ દુકાનની બહાર કચરો કેમ નાખી જાય છે તે પ્રશ્ન બની ગયો છે। વ્યારા નવા બસ સ્ટેન્ડ તરફ જતા રોડ પર કેનેરા બેંકની બાજુમાં જય જલિયાણા ખમણ હાઉસ આવેલ છે। આ ખમણ હાઉસ દુકાન માલિકે ભાડુઆતને ભાડેથી આપેલ છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી કે 15 દિવસથી કોઈક વ્યક્તિ કચરો દુકાન પર ઠાલવી જતો હોય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કચરામાં ક્યારેક ઝાડના પાંદડા હોય છે, તો ક્યારેક મરેલો ઉંદર પણ જોવા મળે છે, તો ક્યારેક કપડાના ટુકડા હોય છે। ત્યારે આ પ્રકારે કોઈક વ્યક્તિ દ્વારા દુકાન માલિક કે દુકાન ભાડુઆતને ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે દુકાન માલિક અને ભાડુઆતે શું કહ્યું તે જોઈએ। જી, આપનું નામ? હિરેન ઠક્કર। જી, આપણે શું તકલીફ આપને પડી રહી છે? છેલ્લા 15 દિવસથી મારા દુકાનની આગળ કોઈ કચરો નાખી જતું હતું। મારો કેમેરો બંધ હતો। આજથી 4 દિવસ પહેલાં કેમેરો ચાલુ કરાવ્યો અને બુધવારના રોજ એ ભાઈ પકડાઈ ગયો સવારે 6:18 કચરો નાખતા। એટલે આપણે પોલીસ અરજી કરી છે। અચ્છા, જે આપને જે આ ત્રાસ આપવામાં આવી રહેલો છે એ કોના થકી આપને હેરાનગતિ કરવામાં આવી છે? ડાઉટ તો અમને આજુબાજુવાળા ઉપર જ છે, બાજુમાં રહેતો છે ભાઈ, પણ હવે પોલીસ કાર્યવાહી કરે છે આગળની। આ કેટલાક સમયથી આપણને આ રીતની હેરાનગતિ થઈ રહી છે? છેલ્લા 15 દિવસથી। છેલ્લા 15 દિવસથી એટલે કરવામાં શું આવે છે? ગલીમાંથી નીકળીને આવીને સીધો કચરો નાખી જાય। રોજનું આ કામ એ કરે છે? હા જી, તો આપને આ વિશે આગળ કોને ફરિયાદ કરી છે? વ્યારા પોલીસ સ્ટેશનમાં। વ્યારા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી છે? તો જી, આપે જે ફરિયાદ કરી છે અને આપ જે અહીંયા સ્થાયી અહીંયા જે ધંધો કરો છો, જે આપણી આ પોતાની માલિકીની દુકાન છે? નહીં, ભાડા પર છે। ભાડા પર છે, તો આ અંગે માલિકનું શું કહેવું છે? માલિક બી આપણા સપોર્ટમાં જ છે। એમ કહેવા માંગે છે કે છેલ્લા 6 મહિના પહેલાં બી ગાળાગાળી કરી ગયેલો હતો પેલો ભાઈ જે નાખી જતો છે ને તે। અચ્છા, તો આ વિશે આપણે પછી મીડિયાનો સંપર્ક કર્યો છે। હવે આપણું શું કહેવાનું છે? પોલીસ આગળ કાર્યવાહી કરે। જી, ઓકે। આપનું નામ? પંકજ પુરોહિત। જી, આપને શું સમસ્યા આપણાને અહીંયા ઊભી થઈ રહી છે? સમસ્યામાં એવું છે કે કોઈ ઈસમ બરાબર તે અમારા ભરુઆતને ખોટી રીતે હેરાન કરે છે, ખોટી રીતે, જેની આ વસ્તુ જે ભાઈ કરતા છે તેને આ વસ્તુ માટે કોઈ લેવા દેવા નથી, છતાં અમારા ભરુઆતને ખોટી રીતે હેરાન કરે છે। જી, હેરાનગતિ કઈ રીતે થઈ રહી છે? કચરો નાખી જાય, ગમે તેવી વસ્તુ નાખી જાય। અગાઉ પણ આપણે આ રીતે હેરાનગતિ થતી હતી? અગાઉ આ ભાઈ કચરો વાળતો હતો બરાબર છે, ત્યારે બી એ ભાઈ એને ગા દઈને ગયેલો। તો આ અંગે આપણા ભાડુતે જે છે આ ભાઈએ પોલીસ ફરિયાદ કરી છે, તેમાં આપનું શું કહેવાનું છે? ભાઈ પોલીસ કાર્યવાહી કરે, અમે તો એ જ કહેતા છે, ખોટી રીતે કોઈ માણસ ધંધો કરવાથી રોકે ને ખોટી રીતે હેરાનગતિ કરે તે માણસને વિરુદ્ધ પોલીસે તપાસ કરીને એને સજા થવી જોઈએ। જી, આપનું એક કહેવું બરાબર છે કે જો કંઈક આજુબાજુના કંઈક ખોટા ઇસમો દ્વારા જો આપને હેરાનગતિ થતી હોય તેના માટે આપ જે પગલાં લઈ રહ્યા છો, જેમ કે આપણે પોલીસ ફરિયાદ કરી છે, આપણે અગાઉ આગળ રજૂઆત કરી છે પોલીસોને કે આના વિરુદ્ધ કાર્યવાહી થાય, તો એ અંગે આપણે હજી અત્યાર સુધીમાં પોલીસ પ્રશાસને કોઈ એક્શન લીધું એવું તમને જણાઈ રહ્યું છે? હજુ અમે અરજી આપી આવેલા છે, હવે સાહેબ પર હવે પોલીસ સ્ટેશનમાં જવું ત્યારે ખબર પડે। બ્યુરો ચીફ નરેશ માળી સાથે રિપોર્ટર ધનરાજ ચૌહાણ।